સૌને નમસ્કાર. હું જગદીશ ચૌહાણ હૃદયપૂર્વક આપને આવકારું છું અને સ્વાગત કરું છું. ફેસબુકના લાઈવના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ઠાસરા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એમાં મામલતદાર સાહેબ શ્રી, આપણા યોગેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય શ્રી તેમજ આગેવાનો તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જે લોકો, વિદ્યાર્થીઓ હોય, ખેડૂત હોય કે આશા વર્કર હોય કે ગમે તે હોય, વોટએવર જેટલા પણ પ્રજા છે એ પ્રજાઓ આજ સુધી, તમે બેંક હોય તો બેંકમાં લાઈનમાં, એટલે લાઈનોમાં ફૂલ જોશ લાઈનોમાં ચાલતું કામકાજ આપણા સરકારનું, કે જે ડિજિટલ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે. કે અને આપ સૌ જાણો છો કે ડિજિટલ પણ આપણે હજુ ઘણા બધા કાચા છીએ ડિજિટલ ક્ષેત્રે અને ડિજિટલ સુધી પહોંચવા માટે. એટલે સરકારશ્રીને આભાર વ્યક્ત કરીએ કે જ્યાં સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી તમે ગામડાઓ સુધી પહોંચો છો અને લોકોને થોડોક રાહત આપો છો. કારણ કે ઘણા બધા ગામડાઓમાં પ્રવાસ કરીએ એટલે ઘણી બધી સ્કૂલોમાં આવી ગયા તો શિક્ષકો કહેતા હોય કે ભાઈ એમના પરિવારને, બાળકને સ્કૂલ છોડી અને કેવાયસી કરવા જવું પડે, આધાર કાર્ડ કેવાયસી કરવા જવું પડે. એને પાછું બાળક હોય એટલે બાળકના માતા પિતા કે ગમે તે પરિવારનો જાય એટલે એ લોકો જે પણ રોજી રોટી કરતા હોય તે રોજી રોટી મૂકી અને જવું પડે છે. ઠાસરા તાલુકાની અંદર ઘણા દિવસથી આપણે મામલતદાર સાહેબ શ્રીના હુકમથી ને આપણા સૌ કોઈ આગેવાનોના સાથ સહકારથી સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો એની રૂપરેખા આપું, ઘણા દિવસથી ચાલુ છે પણ માફ કરજો થોડોક સમય લેટ પડ્યા. એટલે જેટલા પણ ગામડાઓ છે એ ગામડાની અંદર આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપણા લાઈવથી અને જેટલા પણ મિત્રો સુધી પહોંચ્યા આપણા તાલુકાની અંદર, તો એ પહોંચાડી અને જે પણ ગામોની અંદર આ બાકી છે કાર્યક્રમો, એ કાર્યક્રમોની અંદર હાજરી આપી તમારે જે પણ કાર્યો હોય એ કાર્યો પૂર્ણ કરી અને પૂર્ણ કરી દેજો. જે તમારું એ કેવાયસી હોય, ફાર્મર આઈડી હોય, રેશન કાર્ડનો પ્રોબ્લેમ હોય, આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય, જેટલા પણ એ કેવાયસીઓ બાકી હોય એ કેવાયસીઓ, કદાચ તમારે આયુષ્યમાન કાર્ડ ના હોય તો ત્યાં પણ કઢાઈ શકો છો. એટલે જે પણ તમારે સરકારી કામકાજની જે પણ રજૂઆત હોય, જે પણ નવા દાખલા જે પણ કરવાના હોય એ દિવસ તમારે નીકળી જતા હોય. એટલે 26/12/2024 કોટલિંડોરા છે અને કોટલિંડોરાની અંદર કોટલિંડોરા અને જોરાપુરા બે ગામ આવકારી લીધા છે અને એનું સંચાલન શ્રી કાજલબેન મકવાણા વિસ્તરણ અધિકારી છે. એટલે તમે ત્યાં આગળ કાલે એટલે છે તો કાલે તમે હાજરી ત્યાં આપી શકો છો અને તમારું કામ કરી શકો છો. ઠાસરા તાલુકાનું કોટલિંડોરા અને જોરાપુરા આ બંને ગામો આવરી લીધા છે. 27/12/2024 ના રોજ પીપલવાડા છે અને પીપલવાડાની અંદર પીપલવાડા, હિંમતનગર લાટ અને ભરતરી છે. અને આ જે અધિકારી છે ત્યાં આગળ શ્રી દિવ્યાનીબેન એ સોઢા વિસ્તરણ અધિકારી પંચાયત તરફથી આવવાના છે ત્યાં, તો એ પણ તમારી રૂબરૂ ત્યાં બધા કામકાજો થશે. 28/12/2024 ચેતરસુંબા. મિત્રો શેર કરજો કે જેથી કરી તમારા કામના ઉપયોગી ના લાગે, પણ ઠાસરા તાલુકાની અંદર જે પણ વ્યક્તિઓને કદાચ ખબર ના હોય અને તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઠાસરા તાલુકાના ગામડા સુધી પહોંચી શકાય. અને આપણા ફોલોવર્સ જે પણ હોય એમને ખબર ના હોય તો આ તમારો કાર્ય ત્યાં ઘર બેઠા થઈ શકે. તમારા 2 રૂપિયા, 5 રૂપિયા, 200 રૂપિયા જે તમારું ભાડું છે એ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સોશિયલ મીડિયાનો ઉપયોગ અમે સદુપયોગ કરીએ છીએ કે ભાઈ બધા જાણતા જ હોય છે પણ એવા પણ વ્યક્તિઓ હોય છે કે જેને ખબર ના હોય, તો આપણી આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એક પ્રયત્ન કરીએ કે તમને આ માહિતી મળે અને તમને કદાચ ના ખબર હોય જે ગામડાઓ આવે છે, હું કેટલા ગામડાઓ છે એની પણ રૂપરેખા આપું છું. એટલે જે પણ ગામડાના બાકી હોય એટલા સુધી પહોંચાડજો, શેર કરજો. અને લિસ્ટ થોડુંક લાંબુ છે એટલે લાઈવ પણ થોડુંક લાંબુ રહેશે તો કરાવજો. ચેતરસુંબા 28/12/2024 ચેતરસુંબા છે. ચેતરસુંબા, સામરપુરા અને હજુપુરા. અને શ્રી વીપી જાદવ સિનિયર ક્લાર્ક તાલુકા પંચાયત એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. 29/12/2024 સૈયાદ છે. સૈયાદ અમૃતપુરા છે. શ્રી કલ્પેશજી રાહુલજી છે વિસ્તરણ અધિકારી પંચાયત, એ ત્યાં ઉપસ્થિત રહેશે. 30/12/2024 સિમલત છે. સિમલતની અંદર વિજોલ છે, પાડવણિયા છે અને શ્રી સંજયભાઈ જે ઠાકોર વિસ્તરણ અધિકારી પંચાયત તે ત્યાં ઉપસ્થિત રહેશે. 31/12/2024 ધુનાદરાની અંદર ધુનાદરા અને ઝાખીડ બંને સમાવેશ કરવા છે.
તો એની અંદર શ્રી સચિન કુમાર ચૌધરી છે આંકડા મદદનીશ અધિકારી ત્યાં ઉપસ્થિત રહેશે. 1/1/2025 મંજીપુરા છે અને મંજીપુરાની અંદર મંજીપુરા, જેસાપુરા અને મેઠાપુરા ત્યાં આગળ શ્રી કશ્યપ વાઘેલા ત્યાં આગળ નાયબ મામલતદાર સાહેબ શ્રી દબાણ વિભાગના ત્યાં આગળ હાજર રહેશે. ત્યારબાદ 2/1/2024 તારીખ થોડીક યાદ રાખજો અને તમારું ગામ યાદ રાખજો. બીજી કઈ યાદ રાખવાની જરૂર નહીં, જેથી કઈ તમારું કામ જે હોય તે ત્યાં આગળ ગામમાં જ પતી જાય અને તમારા તાલુકા સુધી ધક્કો ના ખાવો પડે. 2/1/2025 નેસ છે. નેસની અંદર નેસ, હરખોલ, ભદ્રાસા અને અકલાચા ત્યાં આગળ શ્રીમતી નિર્મલાબેન ચૌહાણ છે નાયબ મામલતદાર, તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે. 3/1/2025 કાલસર છે. કાલસરની અંદર મહારાજના મુવાડા અને ત્યાં આગળ શ્રી હિતેશભાઈ ભરવાડ સર્કલ ઓફિસર ડાકોર, તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે. 4/1/2025 રવાલિયા છે. રવાલિયાની અંદર વિઠ્ઠલપુરા અને પોરડા ત્યાં આગળ ભાવિન એમ મકવાણા સર્કલ ઓફિસર ઠાસરા, જેઓ ત્યાં ઉપસ્થિત રહેશે. 5/1/2025 સલૂન છે. સલૂનની અંદર નનાદરા છે, ખેરાન મુવાડા છે, ત્યાં સંજયભાઈ જે ઠાકોર વિસ્તરણ અધિકારી પંચાયત ત્યાં આગળ ઉપસ્થિત રહેશે. 6/1/2025 વજેવાલની અંદર ઘોડજ પણ સમાવેશ છે, ત્યાં આગળ દિવ્યાનીબેન એ સોઢા વિસ્તરણ અધિકારી ત્યાં મોજૂદ રહેશે. 7/1/2025 મરઘાકુઈ છે. મરઘાકુઈની અંદર ઉના, ગુમડિયા, મરઘાકુઈ ત્યાં આગળ શ્રી ભાવિનભાઈ મકવાણા સર્કલ ઓફિસર ઠાસરા, તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે. 8/1/2025 વણોતીની અંદર સમાવેશ પિલોલ છે, રખિયાલ છે, ત્યાં આગળ શ્રી વીપી જાદવ સાહેબ સિનિયર ક્લાર્ક તાલુકા, તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે. અને ત્યારબાદ 9/1/2025 કે ત્યાં આગળ મુડિયાદ 9/1/2025 મુડિયાદ છે. તે મુડિયાદની અંદર ચંદાસર, મુડિયાદ, એકલવેલુ, ઔરંગપુરા અને રસુલપુર ઠાસરા આ ગામનો સમાવેશ કરેલો છે ને તે શ્રી કાજલબેન મકવાણા વિસ્તરણ અધિકારી સહકાર, તેઓ ત્યાં આગળ ઉપસ્થિત રહેશે. 10/1/2025 બાધરપુરા ગામ છે, મારુત ગામ છે. બાધરપુરા, શાહપુરા, સાઢેલિયા અને કોતરિયા આ 4 ગામોનો સમાવેશ કર્યો છે. તો ત્યાં આગળ કલ્પેશજી, રાહુલજી વિસ્તરણ અધિકારી પંચાયત, તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે. 11/1/2025 આગરવા ખૂબ મોટું વસ્તી ધરાવતું ગામ છે, એટલે આગરવા એકલું જ રાખ્યું છે. ત્યાં સચિન કુમાર ચૌધરી આંકડા મદદનીશ ત્યાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 12/1/2025 જલાનગર ખાતે છે. તો જલાનગર, ઢોઢી અને ઉધમાતપુરા બંને આજુબાજુના ગામો ત્યાં આગળ સમાવેશ કરી અને તમારા જે કામો છે ત્યાં આગળ ઉપસ્થિત રહેશે. શ્રી કશ્યપ વાઘેલા નાયબ મામલતદાર સાહેબ શ્રી. તો આ સરકારી સેવાઓ છે અને જે અધિકારીઓના કામકાજની જે તમને રૂપરેખા આપી, આટલા દિવસના કાર્યક્રમો છે અને બીજા પણ આ અગાઉના કાર્યક્રમો જે 30/12 હતા ને એ બધા પૂર્ણ થઈ ગયેલા છે. તો આ નવા જે કાર્યક્રમો જે થવાના છે, જે સેવા સેતુ કાર્યક્રમ છે, તો સેવા સેતુ કાર્યક્રમની અંદર તમારે બીજા ગામ સુધી કે બીજા તાલુકા સુધી, જિલ્લા સુધી દોડવું ના પડે. જે નજીકના ગામો છે એટલે તો સમજ્યા કે ભાઈ ત્યાં આગળથી પંચાયત કે મામલતદાર કચેરી નજીક થાય છે, પણ જે છેવાડાના ગામડાઓ છે એ લોકો આ ખરેખર લાભ લેજો. તમારે અહીંયા સુધી પહોંચવું ના પડે અને તમારું કામ ગામમાં થઈ જાય. અને સાહેબશ્રીને અને મામલતદાર સાહેબશ્રીને એ પણ અરજ કરું છું કે આ જે પણ ગામડા બાકી રહી ગયા હોય, બાળકો, વિદ્યાર્થીઓના KYC માટે, યુવાનો, માતા બહેનોના કે ભાઈ ખેડૂતો માટે નહીં, પણ જ્યાં વિદ્યાર્થીઓના KYC કદાચ બાકી રહી ગયા હોય તો સાહેબ એવી કંઈક સિસ્ટમ કરો કે એક ગામ કે બે ગામ પકડો અને એ સિસ્ટમ સ્કૂલમાં પહોંચે અને સ્કૂલમાં જે બાળકોનું KYC થાય. કારણ કે આટલા દિવસથી આધાર કાર્ડનું KYC થાય છે અને ઘણા બધા સ્કૂલોનું બાળકોનું શિક્ષણ પણ બગડે છે. શિક્ષણની સાથે સાથે રજાઓ પણ એવી આવતી હોય તો એ લોકોનું શિક્ષણ પણ બાળકોનું બગડે છે. તો સાહેબને અમે ભલામણ કરીએ છીએ કે એવી કોઈ વ્યવસ્થા કરો કે ભાઈ ત્યાં આગળ એના સ્કૂલોના બાળકોને તાલુકા સુધી આવવું ના પડે. જે નજીકના ગામડા હોય તો આવી જાય જોકે, પણ જે છેવાડાના ગામડાઓ છે બાળકોને સુધી આવવું પડે છે. 15-15, 20-20 કિલોમીટરના અંતરિયાળ ગામો છે, એ અંતરિયાળ ગામોના બાળકોને આવવું ના પડે. તો બાળકો માટે કંઈક કરજો, વિદ્યાર્થીઓ માટે કંઈક કરજો. બાકી જે ખેડૂતો છે, જે રેશન કાર્ડનું છે કામકાજ, એ બધા તો આવી જશે, પણ આ ખાલી બાળકો, વિદ્યાર્થીઓ માટે કંઈક કરજો. કારણ કે તમે જોવો છો આજે અમારા જ ગામની દીકરી નિકિતાબેન દિલીપભાઈ જાદવ કે સ્કૂલમાંથી આવતા આખું ટ્રક ચડી ગયું દીકરી ઉપર અને ત્યાં ઘટના સ્થળ પર જ
ઘટના સ્થળ પર જ દેવ પામ્યા. અને આવી ઘટનાઓ બનતી જ રહેશે, બને જ છે. અને એવું અમે તમને નહીં કહેતા ભાઈ કે આ તમારી કેવાયસી કરવા આવ્યા તો હું તમારા ઉપર આક્ષેપ કરું છું, પણ સાહેબ શ્રી આવી ઘટનાઓ બને છે. બાળકોને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે, ઘણી બધા પ્રશ્નો હોય છે નાના મોટા, પણ એ શું છે કે કાયદાકીય રીતે કોઈ પહોંચતા નહીં અને કોઈ કરવા તૈયારી નહીં. થાકી ગયા છે બધા. એટલે એટલું કરજો સાહેબ, જેથી કરી મારા કલેક્ટર સાહેબ શ્રી, ખેડા કલેક્ટર સાહેબ શ્રી કે તાલુકાની જે પણ તાલુકાની, એવું ટાસરા તાલુકા નહીં, કોઈ પણ તાલુકાની અંદર ખાલી વિદ્યાર્થીઓનો ઈ કેવાયસી બાકી હોય તો સાહેબ શ્રી એટલું કરજો કે જેથી કરી બાળકોને સ્કૂલમાં ઈ કેવાયસી થઈ જાય. અને એની જોડે કદાચ ખોટું ઈ કેવાયસી થતું હોય, સરકારમાં ખોટા રિપોર્ટો જતા હોય તો કોઈ આપણા અધિકારી હોય તો અધિકારી જોડે પણ રાખો કે જેથી કરીને ખોટું ના થાય. કે શિષ્યવૃત્તિ આ બાંગ્લાદેશીઓ જે ના લઈ જાય શિષ્યવૃત્તિ, એનું પણ ધ્યાન રાખવું પડે. રેશન કાર્ડ ની અંદર કદાચ ઈ કેવાયસી કદાચ બાંગ્લાદેશીઓ કદાચ રાશન ના મેળવી લે, પાકિસ્તાન વાળા, એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો તમે એક અધિકારી મૂકીને આ બધા કાર્યક્રમો જે કરો કે જેથી કરી આ બાળકોને દોડવું ના પડે. આભાર છે તમારો સેવા સેતુ કાર્યક્રમ ખરા સમયે કાઢ્યો, પણ હવે મને ખબર પડે છે કે ભાઈ લગભગ આ જિલ્લા પંચાયતો આવે છે એટલે ઘેર ઘેર સુધી પહોંચવી પડશે. કાર્યકરોને પહોંચવું પડશે, પાર્ટીને પહોંચવું પડશે, કાર્યકરોને પહોંચવું પડશે, અધિકારીઓને પહોંચવું પડશે, સરકારને પહોંચવું પડશે. સમજુ છું તમારી વ્યથાઓ અને જાણું છું, પણ આ લોકો સમજતા નહીં. એ સમજણ હવે જેને સમજાય એને વંદન. હવે વધારે કઈ કહેતો નહીં. સરકાર ખૂબ સારી છે, પણ આ જે કાર્યક્રમો જે થાય છે, એ કાર્યક્રમો જે અંતરિયાળના ગામો છે, તમે લેટ કર્યા, ભલે દેર આય પણ દુરુસ્ત થાય કર્યા, પણ અત્યારે જે વિદ્યાર્થીઓના જે સ્કૂલો છે, ડીડીઓ સાહેબ જે છે આપણા ખેડા જિલ્લાના, જે સ્કૂલો બાકી હોય એ સ્કૂલોની અંદર આ રીતનું કંઈક પ્રયત્ન કરો જેથી કરી બાળકોને તાલુકા સુધી ના દોડવું પડે અને એમનું એ કેવાયસી થઈ જાય અને સરકારને એક સ્પષ્ટ રિપોર્ટ જાય અને સ્પષ્ટ માહિતી મળે. એટલે સૌને જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. અને સૌ મિત્રો, આપણા ફેસબુક ફોલોવર્સ ખૂબ થોડા છે અને થશે, એનું સમય લાગશે, પણ તમે આ શેર કરી દેજો જેથી કરી આપણા જે તાલુકાની અંદર જે કામકાજ છે અને ગતિવિધિ છે, જે પણ ગામોના નામ કીધા છે, તારીખ કીધી છે, એ લોકો ત્યાં ઉપસ્થિત રહી અને તમારી સરકારી જે લાભો મેળવવાના હોય એ પ્રયત્ન કરજો. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.